આગળના લેક્ચરમાં આપણે પ્રાથમિક અર્ધવાહકોની ઇલેક્ટ્રોનિક સંરચના જોઈ હતી. તો કે પ્રાથમિક અર્ધવાહકો એટલે શુદ્ધ અર્ધવાહકો આપણી પાસે બે પ્રકારના છે, સિલિકોન અને જર્મેનિયમ, જેની બાહ્યતમ કક્ષામાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. ક્લિયર અહીંયા સુધી? તો હવે એનું આપણે સ્ફટિક બંધારણ જોયું હતું. સ્ફટિક એટલે શું થશે? સ્ફટિક બંધારણ જોવું તો કે એની અંદર સિલિકોનનું તમે લ્યો, ધારો કે સ્ફટિક બંધારણ, તો સિલિકોન પાસે કેટલા પરમાણુ હશે? n પરમાણુ હશે. એટલે એનો અર્થ શું થયો કે એક સિલિકોન પરમાણુ છે, ક્લિયર, એક સિલિકોન પરમાણુ છે એ શું થશે? બીજા સિલિકોન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાશે. ક્લિયર? સહસંયોજક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 2 ઇલેક્ટ્રોન હોય છે. એવી જ રીતે બીજો સિલિકોન એટમ છે એ ત્રીજા સિલિકોન એટમ જોડે પણ સહસંયોજક બંધથી જોડાય છે, અને એની અંદર પણ કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે? 2 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. ક્લિયર અહીંયા સુધી? એવું આપણે આગળના લેક્ચરમાં જોયું હતું. તો કે સિલિકોન અને જર્મેનિયમ શુદ્ધ અર્ધવાહકો છે, જેની બાહ્યતમ કક્ષામાં વેલેન્સ ઇલેક્ટ્રોન છે, અને એક સિલિકોન પરમાણુ છે એ બીજા સિલિકોન પરમાણુ સાથે જોડાય. બીજો સિલિકોન પરમાણુ છે એવી રીતે શું થશે કે n પરમાણુઓ જોડાઈને એક તમને શું આપે છે? એક એનું દ્વિપારિમાણિક તમને આ સ્ટ્રક્ચર બતાવેલું છે સિલિકોનનું. ક્લિયર અહીંયા સુધી? તો આ જે સ્ટ્રક્ચર તમને આપેલું છે એ 0 કેલ્વિન તાપમાને છે, કે જેમાં એક પણ સહસંયોજક બંધ તૂટેલો નથી. ક્લિયર? હવે આપણે બહારથી એને તાપમાન વધારશું તો શું થશે? સહસંયોજક બંધ તૂટશે. ક્લિયર? અને ઇલેક્ટ્રોન છે એ શું થાય છે? મુક્ત થાય છે. સમજાઈ ગયું અહીંયા સુધી? આગળના લેક્ચરમાં આપણે એ જોયું હતું. હવે આપણે શું જોવાનું છે? તો કે અર્ધવાહકોની અંદર ઇલેક્ટ્રોન વિશે તો આપણે જોયું કે તેની શુદ્ધ અર્ધવાહક છે, તેની બાહ્યતમ કક્ષામાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. હવે આપણે હોલની સંકલ્પનાની અંદર જોવાની છે. તો એના માટે પણ આપણે શું લેશું? તો કે n પરમાણુનું એક સિલિકોનનું એક સ્ફટિક બંધારણ લેશું, સિલિકોન અથવા જર્મેનિયમનું. હવે થશે શું કે સહસંયોજક બંધ છે. ક્લિયર? તો કે એક સિલિકોન પરમાણુ છે, આ બીજો સિલિકોન પરમાણુ છે. તમને ખબર છે કે એક સિલિકોન પરમાણુ હોય તેની 12 કેટલા ઇલેક્ટ્રોન હોય? 4 ઇલેક્ટ્રોન હોય. ક્લિયર? એવી રીતે આ સિલિકોન પરમાણુ છે એની 12 પણ કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન. હવે આ બે સિલિકોન પરમાણુ છે એકબીજા જોડે જોડાશે, પણ શેનાથી જોડાશે? 2 ઇલેક્ટ્રોન દ્વારા જોડાશે. ક્લિયર અહીંયા સુધી? તો એનો અર્થ શું થયો કે સહસંયોજક બંધથી શું થાય છે કે 2 સિલિકોન પરમાણુ જોડાય છે. હવે એવી રીતે અહીંયા ત્રીજો સિલિકોન પરમાણુ લઈએ તો એની બાહ્યતમ કક્ષામાં પણ કેટલા ઇલેક્ટ્રોન? 4 ઇલેક્ટ્રોન. ક્લિયર? તો એ પણ સિલિકોન પરમાણુ બીજા સિલિકોન પરમાણુ સાથે 2 ઇલેક્ટ્રોનથી જોઈન્ટ થાય. એવી રીતે ચોથો સિલિકોન પરમાણુ લઈએ, જેની પણ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 4 ઇલેક્ટ્રોન. ક્લિયર અહીંયા સુધી? આવી રીતે એક સિલિકોન પરમાણુ બીજા સિલિકોન પરમાણુ સાથે શું થાય છે? સહસંયોજક બંધથી જોડાય છે. સહસંયોજક બંધ એટલે કોવેલેન્ટ બંધ, અને એની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 2 ઇલેક્ટ્રોન હોય છે. સમજાઈ ગયું? આવી રીતે શું થાય કે આવા n પ્રકારના સિલિકોન પરમાણુઓ જોડાઈને તમને શું આપે છે? એક એનું આખું સ્ફટિક બંધારણ આપે છે. ક્લિયર અહીંયા સુધી? હવે થશે શું? તો કે આ સ્ફટિક બંધારણ છે, સહસંયોજક બંધ અત્યારે તૂટેલો નથી. બધા સહસંયોજક બંધમાં 2 ઇલેક્ટ્રોન છે. હવે 12થી તમે તાપમાન વધારો, 0 કેલ્વિન તાપમાનમાંથી તમે 300 કેલ્વિન તાપમાન કરો એટલે શું થાય છે કે આ બંધ તૂટે છે. બંધ તૂટે એટલે શું થશે કે અહીંયાનો ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. આ ઇલેક્ટ્રોન મુક્ત થઈ અને બહાર આવે છે. ક્લિયર? એટલે વિદ્યુત પ્રવાહનું શું કરે? નિર્માણ થાય. તો અહીંયા ઇલેક્ટ્રોનની ખાલી જગ્યા પડી. ક્લિયર? અહીંયા સુધી? શું થાય છે કે તમે તાપમાન વધારો એટલે સહસંયોજક બંધ તૂટે છે, ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, ત્યાં ઇલેક્ટ્રોનની ખાલી જગ્યા પડે છે, ત્યાં ઇલેક્ટ્રોન રહેતો નથી. એટલે એને નામ શું આપી દીધું? હોલ એવું નામ આપ્યું. ક્લિયર? એ પોતે ઇલેક્ટ્રોનને આપણે ઋણ વીજભાર તરીકે અહીંયા લેશું, અને હોલ છે એને આપણે ધારવાનું શું છે કે એ પોતે શેના તરીકે વર્તે છે? ધન વીજભાર તરીકે. એવી રીતે શું થશે કે બીજો બંધ તૂટશે, એનો ઇલેક્ટ્રોન મુક્ત થઈને આની અંદર આવશે, ત્યાં ફરી શું થાય છે? હોલનું નિર્માણ થશે. આવી રીતે વિદ્યુત પ્રવાહનું નિર્માણ છે એ શેના દ્વારા થાય છે? ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા થાય છે. ક્લિયર? તો આપણે આ લેક્ચરની અંદર આ સમજવાનું છે. સમજાઈ ગયું અહીંયા સુધી? તો હવે શું કીધું છે કે શુદ્ધ અર્ધવાહકનું તાપમાન નિરપેક્ષ શૂન્ય હોય ત્યારે બધા જ વેલેન્સ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા હોવાથી તે શેના તરીકે વર્તે છે? અવાહક તરીકે. એટલે એનો અર્થ શું થયો કે બધા જ વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ સહસંયોજક બંધની અંદર જ છે,
અને કોઈ પણ એક પણ ઇલેક્ટ્રોન મુક્ત હોતો નથી. જો ઇલેક્ટ્રોન જ્યારે જકડાયેલો હોય, ઇલેક્ટ્રોન મુક્ત ન હોય ત્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થતું નથી. અને એ પદાર્થ છે એ શેના તરીકે વર્તે છે? અવાહક તરીકે વર્તે છે. ક્લિયર? હવે શું કીધું? સિલિકોન અને જર્મેનિયમ સ્ફટિક ઓરડાના તાપમાને શું કરશે? ઉષ્મા ઉર્જા મેળવશે. એટલે જનરલી આપણે 300 કેલ્વિન જેટલું તાપમાન લઈએ, 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન લઈએ, એને તમે કેલ્વિનમાં ફેરવો એટલે 300 કેલ્વિન જેવું થાય. ક્લિયર? એટલે શું થાય? કેટલા ઇલેક્ટ્રોન તેની ઉર્જા, તેના કોવેલેન્ટ બંધની ઉર્જા કરતાં વધી જવાથી આ બંધમાંથી શું થાય છે? મુક્ત થાય છે. હમણાં મેં સમજાવ્યું એમ કે જે બે સિલિકોન પરમાણુ વચ્ચે જે સહસંયોજક બંધ છે એને તમે બહારથી તાપમાન આપો એટલે સહસંયોજક બંધ છે એ શું થાય? તૂટી જાય. સહસંયોજક બંધ તૂટશે એટલે શું થશે? ઇલેક્ટ્રોન મુક્ત થશે. ક્લિયર? ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે વિદ્યુત વહનમાં એ શું આપે છે? ફાળો આપે છે. ઉષ્મા ઉર્જા એ સ્ફટિક બંધારણમાં પરમાણુઓનું શું કરે છે? આયનીકરણ કરે છે. અને બંધમાં ઇલેક્ટ્રોનની ઉણપ, ઇલેક્ટ્રોનની શું રહે છે? ખાલી જગ્યા રહે છે, જે આકૃતિની અંદર તમને દર્શાવેલું છે. ક્લિયર? શું થાય છે કે અહીંયા તમને આપેલું છે કે બહારથી તમે તાપમાન આપો એટલે આ સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન દૂર થયો તો ત્યાં ઇલેક્ટ્રોનની શું રહે? અહીંયા ઉણપ રહી. ક્લિયર? અહીંયા સુધી તો ઇલેક્ટ્રોન દૂર થયો અને ત્યાં ઇલેક્ટ્રોનની તમને ઉણપ જોવા મળી છે. ક્લિયર? અહીંયા સુધી એટલે એને શેના તરીકે વર્તે છે? હોલ તરીકે વર્તે છે. તો શું કીધું કે આકૃતિમાં સામાન્ય તાપમાને ઉષ્મા ઉર્જાના કારણે સ્થાન 1 પાસે હોલનું સર્જન થાય છે અને વાહક એવા ઇલેક્ટ્રોનની ગતિનું તમને એક મોડેલ આપેલું છે. ક્લિયર? અહીંયા સુધી સહસંયોજકના જે બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે તેની સાથે -q વિદ્યુત ભાર પણ આવે છે. તેથી ઇલેક્ટ્રોનની ખાલી જગ્યા જ્યાં હોય, મેં તમને પહેલાં જ કીધું એમ કે હોલ છે એ શેના તરીકે વર્તશે? ધન વીજભાર તરીકે વર્તે છે. ક્લિયર? એટલે અસરકારક ધન વિદ્યુતભાર ધરાવતી આ ખાલી જગ્યાને શું કહેવામાં આવે છે? હોલ કહેવામાં આવે છે. હોલ જાણે કે અસરકારક ધન વિદ્યુતભાર ધરાવતો આભાસી મુક્ત કણ હોય એમ વર્તે છે, પણ હોલ ખરેખર કોઈ વિદ્યુતભાર હોતો નથી. ક્લિયર? હોલે શું છે કે ઇલેક્ટ્રોનને એક પ્રકારનો આકર્ષવાનો ગુણધર્મ છે. એટલે આપણે એને જસ્ટ નામ આપી દીધું છે કે ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાય ને શું ક્રિએટ થાય છે? હોલ ક્રિએટ થાય છે. ક્લિયર? આવી રીતે શુદ્ધ અર્ધવાહકોમાં ઇલેક્ટ્રોન મુક્ત થવો એટલે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થવું. તો શું થાય કે શુદ્ધ અર્ધવાહકોની અંદર તમને 2 વિદ્યુતભાર વાહકો મળશે. એક તો ઇલેક્ટ્રોન અને બીજો શું મળે છે? હોલ મળે. અને બીજું આપણે એવું પણ કહી શકીએ કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ છે જે ઇલેક્ટ્રોન અને શેના દ્વારા થાય છે? હોલ દ્વારા પણ થાય છે. હવે થશે શું કે એવી જ રીતે બીજો સહસંયોજક બંધ તૂટે. ક્લિયર? તો ત્યાંથી ઇલેક્ટ્રોન છે એ પહેલાં સહસંયોજક બંધમાં આવે તો ત્યાં પાછું હોલનું નિર્માણ થાય. સમજાઈ ગયું અહીંયા સુધી? એટલે એવી રીતે શું થાય છે કે ઇલેક્ટ્રોન અને હોલ બંને દ્વારા શું થાય છે? વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. શુદ્ધ અર્ધવાહકોમાંથી કોવેલેન્ટ બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થતાં હોલ રચાતા હોવાથી મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યા કેવી હોય? સમાન જ હોય. શું થશે? ઇલેક્ટ્રોન જશે, ત્યાં ખાલી જગ્યા પડશે, એને હોલ નામ આપી દેવાનું. ત્યાં પાછો ઇલેક્ટ્રોન આવશે, પાછી ખાલી જગ્યા પડશે, તેને શું નામ આપી દેવાનું? હોલ નામ આપી દેવાનું. ક્લિયર? અહીંયા સુધી આમ આવી રીતે શું થાય છે કે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા કેવી હોય છે? એક જ સમાન હોય છે. તો આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતાને એની વડે દર્શાવશું, હોલની સંખ્યા ઘનતાને એને જ વડે દર્શાવશું. ક્લિયર? અને એનું બીજું નામ આપી દીધું છે ઇલેક્ટ્રોન અને હોલ્સ છે એને ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર પણ કહેવામાં આવે છે. સમજાઈ ગયું? તો ટૂંકમાં શું કીધું કે Ne = NH એટલે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા કેવી છે? સમાન છે. પણ શેમાં સમાન છે? શુદ્ધ અર્ધવાહકોમાં. એટલે ઇક્વલ્સ ટુ શું આપેલું છે? Ni. જ્યાં Ni શું છે? શુદ્ધ વાહક સંખ્યા ઘનતા છે. ક્લિયર? અહીંયા સુધી હવે શું કીધું છે? એના પછીનું ટોપિક જોઈએ કે શુદ્ધ અર્ધવાહકોમાં ઇલેક્ટ્રોન અને હોલથી વિદ્યુત પ્રવાહનું વહન કેવી રીતે થાય છે એ સમજવાનું છે. ક્લિયર? અહીંયા સુધી આગળના ટોપિકની અંદર પણ આપણે જોયું હતું. શું થશે કે તમે ઓરડાનું તાપમાન આપો, ધારો કે આ એક આખું સ્ફટિક છે, સ્ફટિક બંધારણ છે. આ ધારો કે શું તમને આપેલું છે? એનું સ્ફટિક બંધારણ આપેલું છે સિલિકોનનું. ક્લિયર? જેની પાસે કેટલા પરમાણુ છે? 4 પરમાણુ છે. જેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે?
ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. ક્લિયર. અને સહસંયોજક બંધથી શું થાય, એક સિલિકોન પરમાણુ બીજા સિલિકોન પરમાણુ સાથે શું થાય છે, જોડાય છે. +4 છે એટલે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે સિલિકોન અને જર્મેનિયમ પાસે. શું થશે કે બહારથી જેવું આપણે ઉષ્મા ઉર્જા આપશું એટલે શું થાય, આ બંધ તૂટશે. બંધ તૂટશે એટલે અહીંયાનો ઇલેક્ટ્રોન છે એ શું થાય, મુક્ત થાય, અને ત્યાં ખાલી જગ્યા પડે અને આપણે શું નામ આપી દીધું, હોલ. તો ઇલેક્ટ્રોન મુક્ત થવો, ત્યાં હોલ ક્રિએટ થવો, તો આ શું થયું, એક પ્રકારનું વિદ્યુત પ્રવાહનું જ વહન થયું. ક્લિયર. અહીંયા સુધી શું કીધું છે કે અર્ધવાહકો એવો અદ્વિતીય ગુણધર્મ ધરાવે છે જેમાં ઇલેક્ટ્રોન ઉપરાંત શું, હોલ પણ શું કરે છે, ગતિ કરે છે. તો હવે જુઓ, તમને આ મોડેલ આપેલું છે, આકૃતિ બી આપેલી છે, જ્યાં +4 છે એ શું છે, સિલિકોન અથવા જર્મેનિયમ પરમાણુ છે. તો શું કીધું કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સ્થાન 1 પાસે અત્યારે શું છે, સ્થાન 1 પાસે અત્યારે હોલ છે. ક્લિયર. સ્થાન 2 પાસે કોવેલેન્ટ બંધમાં રહેલો ઇલેક્ટ્રોન ખાલી સ્થાન 1માં શું જાય છે, કૂદીને જાય છે. એટલે શું થાય, કીધું છે આપણને કે સ્થાન 1 પાસે હોલ હતો તો એનો ઇલેક્ટ્રોન છે એ ક્યાં ગયો, સ્થાન 1 પાસે શું હતું, હોલ હતું, અને સ્થાન 2 ની અંદર જે રહેલો ઇલેક્ટ્રોન હતો એ ક્યાં ગયો, સ્થાન 1 માં ગયો. એટલે સ્થાન 1 છે એની પાસે તો ઇલેક્ટ્રોન આવી ગયો. હવે હોલ ક્યાં ક્રિએટ થયો, બીજી પોઝિશન આગળ શું થાય છે, હોલ ક્રિએટ થાય છે. ક્લિયર. આ કૂદકા પછી સ્થાન 2 માં હોલ આવી જાય છે અને સ્થાન 1 પાસે શું જતું રહે છે, ઇલેક્ટ્રોન જતો રહે છે. ક્લિયર. આમ હોલ અને ઇલેક્ટ્રોન પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે અને ઉષ્માના કારણે કોવેલેન્ટ બંધમાંથી મુક્ત થયેલો ઇલેક્ટ્રોન આ પ્રક્રિયામાં કોઈ ભાગ લેતો નથી. આગળ આપણે એનું સ્ટ્રક્ચર જોયું હતું કે આ શું છે, વેલેન્સ બોન્ડ છે. ક્લિયર. અને આ છે તમારો કંડક્શન બેન્ડ છે. સમજાઈ ગયું. આ કંડક્શન બેન્ડ છે, આ શું છે, વેલેન્સ બેન્ડ છે. તો હવે શું થશે કે બહારથી આપણે તાપમાન આપીએ, આપણે એનું સ્ટ્રક્ચર જોયું, આપણે એનો ઉર્જા સ્તર જોઈએ, તો ધારો કે કેટલા ઇલેક્ટ્રોન છે, 4 ઇલેક્ટ્રોન સમાયેલા છે. એટલે થશે શું કે બહારથી તમે જેવું તાપમાન આપશો એટલે સહસંયોજક બંધ તૂટીને ઇલેક્ટ્રોન ક્યાં જશે, કંડક્શન બેન્ડમાં જાય છે, અને વેલેન્સ બેન્ડમાં શું ક્રિએટ થાય છે, હોલ ક્રિએટ થાય છે. ક્લિયર. અહીંયા સુધી એવી રીતે શું થાય કે આ નીચેનો ઇલેક્ટ્રોન છે એ અહીંયા આવી જશે, અહીંયા હોલ ક્રિએટ થશે. આ ઇલેક્ટ્રોન છે અહીંયા આવશે, અહીંયા શું ક્રિએટ થાય છે, હોલ ક્રિએટ થાય છે. એટલે આવી રીતે ઇલેક્ટ્રોન જાય છે, હોલ ક્રિએટ થાય છે, એમાં ફરી ઇલેક્ટ્રોન આવે છે, સહસંયોજક બંધ તૂટતા જાય છે અને વિદ્યુત પ્રવાહનું શું થાય છે, નિર્માણ થાય છે. જેટલા ઇલેક્ટ્રોન જાય એટલા શું મળે છે, હોલ મળે છે. ક્લિયર. પણ મુક્ત થયેલો ઇલેક્ટ્રોન સ્વતંત્ર રીતે વાહક ઇલેક્ટ્રોન તરીકે ગતિ કરે છે, જેના પરિણામે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એ ગતિ કરે છે. એટલે જેથી આપણને ઇલેક્ટ્રોનનો પ્રવાહ શું મળે છે, I.E. ઇલેક્ટ્રોનનો પ્રવાહ મળે છે. ક્લિયર. જો આને બહારથી વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે તો ઇલેક્ટ્રોન છે એ શું થાય કે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ તો આવે છે પણ તેની વિરુદ્ધ દિશામાં એ શું કરશે, ગતિ કરે છે અને તમને શું આપે છે, ઇલેક્ટ્રોન પ્રવાહ I.E. આપે છે. સમજાઈ ગયું. તો આ હતું શુદ્ધ અર્ધવાહકોમાં વિદ્યુત વહન. હવે આપણે શું જોવાનું છે કે શુદ્ધ અર્ધવાહક માટે આપણે એક બેન્ડ સ્ટ્રક્ચર જોવાનું છે. આપણે આગળ પણ સિલિકોન જર્મેનિયમનું બેન્ડ સ્ટ્રક્ચર જોઈ ગયા છીએ. ક્લિયર. તો શું હતું એની અંદર પણ આગળની થિયરીમાં જોયું હતું કે આ નીચેનો જે વેલેન્સ બેન્ડ છે જે સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલો છે, જ્યારે કંડક્શન બેન્ડ છે એ શું છે, ખાલી છે. ક્લિયર. તો તમને આ પહેલી આકૃતિ આપેલી છે એ કયા તાપમાને આપેલી છે, 0 કેલ્વિન તાપમાને. તો આપણને ખબર છે કે 0 કેલ્વિન તાપમાન હોય ત્યારે અર્ધવાહક છે એ શેના તરીકે વર્તે છે, અવાહક તરીકે વર્તે છે. કેમ? તો કે વિદ્યુત પ્રવાહનું તેમાં વહન થતું નથી એટલા માટે. ક્લિયર. અહીંયા સુધી તો તમને શું કીધું છે કે T બરાબર 0 કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન, હમણાં આગળ આપણે સ્ટ્રક્ચર જોયું એમ, આ સિલિકોન પરમાણુઓ છે. ક્લિયર. જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોન ભેગા થઈને શું બને છે, સહસંયોજક બંધ બનાવે છે. ક્લિયર. તો આ જે આકૃતિ મેં ડ્રો કરી છે એ પણ કેટલા કેલ્વિન તાપમાને છે, 0 કેલ્વિન તાપમાને. ત્યારે સહસંયોજક બંધ એક પણ તૂટેલો નથી. ક્લિયર. તો આ જે ઇલેક્ટ્રોન છે એ શેની અંદર રહેલા કહેવાય, વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન કહેવાય. અત્યારે એક પણ બંધ તૂટેલો નથી 0 કેલ્વિન તાપમાને. બધા જ ઇલેક્ટ્રોન છે એ શેમાં છે, વેલેન્સ બેન્ડમાં છે. ક્લિયર. એટલે શું કીધું છે
કે 0 કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં જકડાયેલા હોય છે અને કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન હોતા નથી, તેથી ઇલેક્ટ્રોનનું વહન થતું નથી. પરિણામે તે શેના તરીકે વર્તે છે? તો કે આ જે સિલિકોનનું સ્ટ્રક્ચર છે એ શેના તરીકે અત્યારે બિહેવ કરશે? અવાહક તરીકે વર્તે છે. ક્લિયર? હવે શું થાય? ઊંચા તાપમાને એટલે 0 કેલ્વિનથી આપણે તાપમાન વધારવાનું છે. તો ઉષ્મા ઉર્જાના કારણે શું થશે કે વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને ક્યાં જાય છે? કન્ડક્શન બેન્ડમાં આવે છે. અને કન્ડક્શન બેન્ડ છે એ આંશિક રીતે ભરાય છે, સંપૂર્ણ ભરાતો નથી. અને વેલેન્સ બેન્ડનો ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે અહીંયા શું ક્રિએટ થશે? હોલ ક્રિએટ થશે. તો શું થયું કે આપણે આને તાપમાન આપ્યું, કેટલું તાપમાન આપ્યું? 0 કેલ્વિનથી વધારે, એટલે આ સહસંયોજક બંધ તૂટ્યો. અહીંયાથી ઇલેક્ટ્રોન છે એ ક્યાં ગયો? કન્ડક્શન બેન્ડમાં થયો અને ત્યાં શેનું નિર્માણ થયું? હોલનું નિર્માણ થયું. ક્લિયર અહીંયા સુધી? તો હવે તમને એ આકૃતિ બીમાં દર્શાવેલું છે. જુઓ શું થયું અહીંયા કે આ બધા ઇલેક્ટ્રોન છે એ ક્યાં જતા રહ્યા? ઉપર કન્ડક્શન બેન્ડમાં ગયા અને અહીંયાથી શું થયું? આ સહસંયોજક બંધ છે એ શું થયા? તૂટ્યા. ક્લિયર અહીંયા સુધી? અને ત્યાં શેનું નિર્માણ થાય છે? આવી રીતે હોલનું નિર્માણ થાય છે. ક્લિયર અહીંયા સુધી? આકૃતિમાં ઘાટા નાના વર્તુળો છે જે ઇલેક્ટ્રોન દર્શાવે છે, ખાલી વર્તુળો છે જે શું તમને દર્શાવે છે? હોલ દર્શાવે છે. ક્લિયર? આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વેલેન્સ બેન્ડમાંથી ઉર્જા મેળવીને 4 ઇલેક્ટ્રોનો કન્ડક્શન બેન્ડમાં ગયેલા છે, તેથી વેલેન્સ બેન્ડમાં 4 હોલ દર્શાવેલા છે. ક્લિયર અહીંયા સુધી? તો આપણે આ જે વિદ્યુત પ્રવાહનું વહન જોયું શુદ્ધ અર્ધવાહકમાં, તો એક આપણે એનું સિલિકોનનું આખું એક સ્ફટિક બંધારણ લીધું હતું. ક્લિયર? આગળની થિયરીમાં આ શું લીધું હતું? સ્ફટિક બંધારણ ઉપરથી પણ સમજ્યું અને આ એના ઉર્જા પટ ઉપરથી પણ આપણે સમજ્યું. ક્લિયર અહીંયા સુધી?